પાઠના પ્રકાશ પાઠની 11.7ની પ્રવૃત્તિ કે સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવાનું કે આપણે લાક્ષણિકતામાં તો કહી દીધું કે શું ખરેખર જે વસ્તુનું અંતર છે અરીસાથી એટલું જ દૂર પ્રતિબિંબનું અંતર છે એ શોધવા માટે આપણે સાધન સામગ્રી લીધી છે. એક સંચો લીધો છે, એક ચેસબોર્ડ લીધું છે અને આપણો સમતલ અરીસો. આ ચેસબોર્ડમાં આપણી પ્રવૃત્તિ એ છે કે સંચો જુદા જુદા ખાનામાં મૂકીશું. ધારો કે મેં આ 1, 2 અને 3 ત્રીજા સફેદ ખાનામાં મેં મારો સંચો મૂક્યો છે. હવે આપણે અંદર પ્રતિબિંબના ખાના ગણીએ તો પહેલો 1, 2 અને 3. ત્રીજા નંબરે સંચો છે? સાચું? હવે આપણે સંચાના બીજા કોઈ પણ ખાનામાં મૂકીએ, પહેલા જ ખાનામાં મૂકીએ તો શું અંદર પણ પહેલા જ ખાનામાં છે? ગમે ત્યાં તમે તમારી મરજીથી તમને વારો આપું છું. કયા નંબરના ખાનામાં મૂકી મેં? વસ્તુના અરીસાથી કયા નંબરના ખાનામાં મૂક્યું? ચોથા. પ્રતિબિંબ પણ શું ચોથા ખાનામાં છે? ગણી લો 4 ખાના છે. હા, તો આ રીતે આપણે પ્રતિબિંબનું સ્થાન શોધી શકીએ છીએ. સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને એટલું ને એટલું પ્રતિબિંબનું અંતર હોય છે. આ પ્રયોગનું મતલબ એ હતો. વારા પરથી તમે પણ ડાબું જમણું ડાબું જમણું બતાવી દઉં. જો અહીંયા એક તકલીફ જો એ રહેશે કે હું જો જમણી બાજુ સમતલ અરીસાને એક ગુણધર્મ એવો છે કે તમે જો જમણી બાજુ વસ્તુ મૂકો છો તો પ્રતિબિંબ કઈ દિશામાં તમને લાગશે? તો ડાબી બાજુ લાગશે. અને જો એને હું ડાબી બાજુ મારા ડાબા હાથ બાજુ મૂકીશ તો પ્રતિબિંબમાં મારા કયા હાથ બાજુ લાગશે તમને? જમણા હાથમાં. તો સમતલ અરીસામાં ખાલી દિશા ફેર થાય છે, બાકી અંતર જે છે પ્રતિબિંબનું અને વસ્તુનું એ એટલું ને એટલું રહે છે, બદલાતું નથી. દિશા બદલાય છે, ડાબી જમણી થાય છે. ઊંધું સીધું પણ નથી થતું. નાનું મોટું પણ નથી થતું. સંચો નાનો મોટો પણ નથી થતો. દૂર નજીક પણ નથી થતું. ખાલી શું થાય છે? જમણું અને ડાબું દિશા ફેર થાય છે. હવે વારા પરથી હું તમને સંચો મૂકું.